તો તમામ ઉમેદવાર મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે જીપીઓ ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો ટેટ ટાટની પરીક્ષા છે એની તારીખ મોટો ફેરફાર થયો છે મિત્રો. ફાઇનલ તારીખ છે જાહેર થઈ ગઈ છે મિત્રો. ઘણા કહેતા હતા કે ભાઈ તારીખ ક્યારે તમારી ટેટ ટાટ પરીક્ષા છે ક્યારે લેવાશે. પ્લસ આની સાથે મિત્રો જો તારીખમાં હજુ ચેન્જીસ થઈ શકે, કારણ કે છે એ મિત્રો સુપ્રીમ કોર્ટનો ચુકાદો મિત્રો એક આવ્યો છે કે અમુક સાલ પહેલા મિત્રો, જેમ કે 2000ની સાલ અથવા મિત્રો એના પહેલા 2023ની મિત્રો અત્યારે માહિતી મળે છે. બાકી એમાં મિત્રો 2023 તો ન હોય. 2015, 17, 10 એ પહેલાના મિત્રો જે પણ શિક્ષકો હશે અને ટેટ પરીક્ષા ટેટ ટાટ પરીક્ષા છે મિત્રો ફરી આપવાની રહેશે, એ પ્રમાણે મિત્રો માહિતી મળે છે. એટલે મિત્રો આ જે પણ તારીખ છે એમાં ચેન્જ થઈ શકે છે. એટલે આ ટેટ ટાટની પહેલા તો પરીક્ષાની તારીખ કઈ છે જણાવીશું મિત્રો. સમય અને નવા નિયમોમાં પણ થોડોક ફેરફાર છે. નિયમો છે મિત્રો એના પર ફૂલ ડિટેલ વિડીયો આવી જશે. સમય મિત્રો જ્યાં તમારે 90 મિનિટ હતી ત્યાં મિત્રો 120 મિનિટ છે કરી દેવામાં આવે છે. એનો પરિપત્ર પણ તમને છે બતાવી દઈશું. તો વિડીયોને સૌપ્રથમ લાઈક કરી, ચેનલ પર ન હોય તો જીપી ઓફિશિયલ યુટ્યુબ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન રાખજો. વિડીયો લાઈક કરી શેર કરવાનું છે ભૂલતા નહીં. સમયનો બગાડ આગળ વધીએ મિત્રો. તો એ મિત્રો પ્રાથમિક અને હાઈસ્કૂલના જે પણ શિક્ષકો માટેની જે પણ ટેટ ટાટ પરીક્ષા છે ડિસેમ્બર થી ફેબ્રુઆરીની વચ્ચે મિત્રો યોજાવાની છે. ક્યારે તો કે ડિસેમ્બર થી ફેબ્રુઆરી. હવે આનામાં ડિસેમ્બર શા માટે આવ્યું, ડિસેમ્બર થી ફેબ્રુઆરી શા માટે? તો મિત્રો ડિસેમ્બર પહેલા છે મિત્રો, ડિસેમ્બર પહેલા છે મિત્રો જે પણ અપંગ ઉમેદવારો છે એની ટેટ ટાટ પરીક્ષા છે યોજવાની છે. એની પણ મિત્રો ઓફિશિયલી માહિતી અમારી પાસે આવી ગઈ છે કે જેના ઉપર હું એક ફૂલ ડિટેલનો વિડીયો બનાવીશ કે જેમાં મિત્રો તમને નિયમો શું છે મિત્રો, નિયમોનો જે પણ ફેરફાર છે એ મિત્રો નિયમોની સાથે જ મિત્રો હું તમને એ માહિતી પણ જણાવી દઈશ. તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી મિત્રો અહીંયા પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે ટેટ અને ટાટની કુલ 4 પરીક્ષાઓ આગામી ડિસેમ્બર 2025 થી લઈને ફેબ્રુઆરી 2026 દરમિયાન છે યોજાવાનું રાજ્ય પરીક્ષા બોર્ડે આયોજન વિચાર્યું છે. એટલે મિત્રો ટોટલ 4 પરીક્ષા લેવા છે. એક તો ટેટ ટાટની મિત્રો બંનેની ટોટલ 4, ટેટ 1 2 ટાટ એસએચએસ એ બધીની મિત્રો ટોટલ 4 પરીક્ષા લેશે. જેમાં પ્રથમ ટેટ 1 ની પરીક્ષા લેવાશે. પછી એનું જાહેરનામું પણ ટૂંક સમય મિત્રો આવી જશે. હમણાં થોડાક જ સમયમાં એનું જાહેરનામું આવી જશે. પછી છે એ હાયર સેકન્ડરી માટેની ટાટ એસ નું છે જાહેરનામું બહાર પડશે. પછી મિત્રો આગળની જે પણ તમારે ટેટ 2 છે અને ટાટ સેકન્ડરી મિત્રો એ પ્રમાણે આખું જાહેરનામું આવશે મિત્રો એના ઉપર છે ભરતી પ્રક્રિયા આગળ વધારાશે. હવે મિત્રો આમાં થોડોક જે પણ નિયમોનો ફેરફાર છે એના ઉપર તમને કીધું કે ભાઈ હું ફૂલ ડિટેલનો છે એક વિડીયો બનાવી દઈશ કે જેની અંદર તમને સંપૂર્ણ માહિતી નિયમોમાં શું ફેરફાર થયો છે. પછી તમારે આના પહેલા આ જે પણ ચાલુ માસ પછી મિત્રો આવનારા માસની અંદર છે ટેટ ટાટની ભરતી પ્રક્રિયા યોજવાની છે. ટેટ ટાટની પરીક્ષા પણ યોજવાની છે. તે કોના માટે યોજાશે એ પણ તમને જણાવી દઈશ એક વિડીયોની અંદર. તમારે જે પણ સમયમાં મિત્રો ફેરફાર થયો છે એની પણ જો માહિતી આપું મિત્રો તો એ જોઈએ. એના પહેલા ચેનલ પર ન હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો અહીંયા તમે એક માહિતી જોઈ શકો છો. તમને ઝૂમ કરી જો ચેકઆઉટ કરાવો તો મિત્રો અહીંયા છે શિક્ષણ વિભાગના સુધારા ઠરાવ પ્રમાણે મિત્રો અહીંયા માહિતી છે. અહીંયા તમે જોઈ શકો મિત્રો ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા છે વાંચેલ લીધા કરીને આપેલી છે માહિતી. પછી સુધારા ઠરાવ પણ આપેલો છે મિત્રો. સુધારા ઠરાવ પણ તમે અહીંયા જોઈ શકો છો. પરંતુ આપણે એ બધું કંઈ જોવાનું તો છે નહીં. આપણે શું જોવાનું છે તારીખમાં વધારો થયો કે નહીં, સોરી મિત્રો સમયમાં વધારો થયો કે નહીં. તો એની જોગવાઈ અહીંયા આપેલી છે. તો કે પ્રાથમિક શિક્ષણ યોગ્યતા કસોટી 1 થી 5 માટેની જે પણ કસોટી છે એમાં હાલની જોગવાઈ હતી એ પ્રમાણે કુલ 150 પ્રશ્નો અને તેનો સમય છે એ 90 મિનિટ રહેશે. સુધારેલી જોગવાઈ શું છે, 150 પ્રશ્ન તો રહેશે પરંતુ 120 મિનિટનો સમય થઈ ગયો છે. બધા ઉમેદવારોની માંગ હતી ભાઈ 90 મિનિટની જગ્યાએ 120 મિનિટ થાય, કારણ કે 150 પ્રશ્નો છે કઈ રીતે અટેમ્પ્ટ કરવા. તો ભાઈ આના હેતુના ધ્યાનથી છે 120 મિનિટ. હવે તમારા મિત્રો છે 1 મિનિટની અંદર મિત્રો ઓલમોસ્ટ એક પ્રશ્ન તો સોલ્વ કરી જ લેવાનો રહેશે. 1 મિનિટમાંથી પણ મિત્રો થોડાક તમારે 30-40 સેકન્ડ 50 સેકન્ડ અંદર છે મિત્રો એક પ્રશ્ન સોલ્વ કરી લો તો જ મિત્રો તમારો તમે 150 પ્રશ્ન છે અટેમ્પ્ટ કરી શકશો. આ પ્રમાણે માહિતી છે. બાકી મિત્રો ફૂલ ડિટેલનો વિડીયો આવશે એની અંદર બધી માહિતી તમને આપી દઈશ. તેના માટે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.